ન્યૂઝ પર નમસ્કાર દર્શક મિત્રો, હું છું જલ્પા મહેતા. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. આજ છે લોકશાહીનો પર્વ અને સવારે 7ના ટકોરે મતદાનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી. અને હાલ જે રીતે આજે લોકશાહીના આ પર્વની અંદર જે વાત કરી રહ્યા છીએ ત્યારે 93 બેઠકો ઉપર 1300 ઉમેદવારો છે કે જેમનું ભાવિ અત્યારે ઈવીએમમાં કેદ થઈ રહ્યું છે કે સવારથી જ મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આપણે એમની યાદી પર એક નજર કરીએ તો કામરેજમાં 33% મતદાન નોંધાયું છે, બારડોલી બેઠકમાં 54%, વ્યારામાં 50%, સૌથી વધુ વલસાડમાં મતદાન નોંધાયું છે. વલસાડ બેઠક પર 58.8% મતદાન નોંધાયું છે. અને જે રીતે ગુજરાત રાજ્યની 26 બેઠકોમાંથી એક બેઠક બિનહરીફ જાહેર થતા 25 બેઠકો પર મતદાન પ્રક્રિયા હાલ ચાલી રહી છે, જેમાં આપણે અત્યાર સુધીના સરેરાશ આંકડાની વાત કરીએ તો 47.3% મતદાન નોંધાયું છે. અને આ સાથે જે રીતે આંકડાકીય માહિતી સામે આવી રહી છે, હજુ પણ મતદાન પ્રક્રિયા ચાલુ છે અને હજુ પણ સમય બાકી છે. તો જે લોકોને પણ મતદાન કરવાનું બાકી હોય એમને ગુજરાત ન્યૂઝ અપીલ કરી રહ્યું છે કે અચૂકથી આપ મત આપશો. આપનો મત એ આપનો અધિકાર છે અને સાથે ફરજ પણ છે, તો આપણે આ ફરજને નિભાવવી જોઈએ અને મતદાન અવશ્ય કરવું જોઈએ. જો કે હાલ આપણે જે રીતે વાત કરી રહ્યા છીએ નવસારી લોકસભા બેઠકની, તો નવસારી લોકસભા બેઠકમાં આવતો 84 વિધાનસભા બેઠક કે જ્યાંથી હાલ મારા સાથે અમારા સંવાદદાતા અલમાસ ખાન જોડાયા છે કે જે હાલ મતદાન મથક પર છે. આપણે એમની પાસેથી જાણીશું આજે ત્યાં દિવસ દરમિયાન શું માહોલ રહ્યો હતો. જી અલમાસ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. હાલ જે રીતે સવારના 7ના ટકોરે મતદાનની જે પ્રક્રિયા છે તે શરૂ થઈ ગઈ હતી અને હાલ તમે જે 84 બેઠક વિસ્તારમાં છો તો ત્યાં હાલ કેવો ચૂંટણીનો માહોલ છે? જી જલ્પા, ચોક્કસપણે જણાવી દઉં કે અહીં સવારની પાળી જ્યારે મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી ત્યારે ખાસા લોકો અહીંયા વોટિંગમાં આવેલા હતા. અને જે સવારે જે ઠંડુ વાતાવરણ હતું ત્યારે હવે જેમ જેમ વાતાવરણમાં વધારો થતો ગયો તેમ તેમ અહીં મતદારોની સંખ્યા ઓછી જોવા મળી. જી જલ્પા. જી બિલકુલ, તમે જે રીતે વાત કરી રહ્યા છો કે સવારના સમયે મતદારોની જે સંખ્યા જે છે તે વધારે જોવા મળી હતી. ત્યારબાદ જે રીતે ગરમીનો માહોલ છે તેને લઈને જે બપોરનો સમય હતો ત્યારે જે કહી શકાય કે સંખ્યા ઓછી દેખાઈ હતી. જોકે હવે ધીરે ધીરે જે રીતે 6 વાગ્યા સુધીનો સમય છે અને હાલ ગરમીમાં પણ થોડી રાહત અનુભવાઈ રહી છે. તો હાલ અત્યારે કેવું લાગી રહ્યું છે? ત્યાંનો માહોલ હાલ કેવો છે? જી જલભાઈ, જેમ વાતાવરણમાં પરિવર્તન આવી રહ્યો છે તેમ તેમ મતદાતાઓ ફરી મત નાખવા જવા જઈ રહ્યા છે અને તેઓ પોતાની મતદાનની જે પ્રક્રિયા છે તે પૂર્ણ કરાવી રહ્યા છે. જી જલપા. જી બિલકુલ, અને હાસ જે રીતે વાત કર્યા છે વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા જે સજ્જ થઈને કામગીરી કરવામાં આવી રહી હતી, તો હાલ ત્યાં સુવિધા અને સગવડતાને લઈને હાલ કેવું છે? જી જલ્પા, ચોક્કસપણે જણાવી દઉં કે પોલીસની કામગીરી સરાહનીય છે. એ લોકોએ ચુસ્ત બંદોબસ્ત રાખ્યો છે. જે પણ મતદાર સેન્ટર પર જાઓ તમે ત્યાં તમને પોલીસના જવાનો જોવા મળે છે અને પોલીસની પેટ્રોલિંગ પણ સતત ચાલુ દેખાઈ રહી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ગરમીના કારણે મતદારો ઓછા જોવા મળી રહ્યા છે. નવસારીની વાત કરીએ તો નવસારીના ઓવરઓલ જે હાલ સુધી મતદાન થયા છે તે 3 વાગ્યાના જે ડેટા આવ્યા હતા એની અંદર ખબર પડી કે આપણે 48% જેટલું જ અત્યારે મતદાન થયું છે. જી જલ્પા. જે બિલકુલ હાલ રીતે આંકડાકીય માહિતી આવી રહ્યા છે. હજુ પણ જે મતદાનની પ્રક્રિયા ચાલુ છે અને ક્યાંક ને ક્યાંક ગરમીના કારણે જે છે તે અમુક લોકો જે મતદાન કરવા માટે નહીં ગયા હોય, પરંતુ હાલ હવે વાતાવરણમાં પણ ઠંડક છે તો જે લોકો બાકી છે એ મતદાન કરવા માટે જાય તેની અપીલ પણ કરવામાં આવી રહી છે. જોકે હાલ સાથે અલમાસ જો વાત કરીએ કે તમે જે વિસ્તારમાં છો, તમે જે મથક પર છો, તો હાલ સવારથી તમે ફિલ્ડમાં ફરી રહ્યા છો, તો તમારી પાસે કોઈ એવા સમાચાર આવ્યા છે ઈવીએમ મશીન જે ખરાબ થયું હોય અથવા તો મતદાનની પ્રક્રિયામાં કોઈ અડચણ આવી હોય એવા કોઈ સમાચાર તમારા સુધી આવ્યા હોય એવું કંઈ? જી ચોક્કસપણે જણાવી દઉં જલ્પા કે અમુક પોલિંગ બૂથ પરથી એવા સમાચાર જોવા મળ્યા છે, સાંભળવા મળ્યા છે કે તેઓનું મતદાર યાદીમાં તેઓનું નામ નથી. તેઓ મતદાર કાર્ડ જે આવે છે તે ધારક છે છતાં તેઓનું નામ મતદાર યાદીમાં નથી. તો અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જી જલ્પા.
જી બિલકુલ, હાલ તમે જે તે વાત કરી કે હાલ અન્ય કોઈ અગવડતા નહીં, પરંતુ આ સૌથી મોટી એક કહી શકાય કે જે રીતે સામે આવ્યું છે કે મતદાન કરવા માટે જાય છે, પરંતુ ત્યાં પહોંચે છે ત્યારે ખબર પડે છે કે મતદાર યાદી લિસ્ટમાં એમનું નામ જ નથી. એમની પાસે ડોક્યુમેન્ટ છે, પરંતુ મતદાર યાદીમાં નામ ન હોવાના કારણે એમને એમની જે હક જે છે એનાથી વંચિત રહી જાય છે. હાલ જે રીતે આ 84 વિધાનસભા બેઠકનો આ કિસ્સો જે એક સામે આવ્યો છે. જી અલમાસ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ. દર્શક મિત્રો, હાલ આપણે જે રીતે વાત અને ચર્ચાઓ કરી રહ્યા છીએ કે જે રીતે 84 વિધાનસભા બેઠક કે જે નવસારી લોકસભા બેઠકમાં આવે છે, અને અહીં એક જે કિસ્સો સામે આવ્યો છે કે એક યુવા જ્યારે મતદાન માટે મતદાન મથક પર જાય છે અને ત્યાં જાય છે અને તેને માલુમ પડે છે કે મતદાર યાદીમાં તેનું નામ નથી, જેને લઈને તે એનો જે હક છે એ હકથી વંચિત રહી જાય છે. જોકે હાલ અન્ય કોઈ એવા સમાચાર નથી આવી રહ્યા. જો આપણે વાત કરીએ, સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં જે છે તે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે કે જે રીતે બારડોલી લોકસભા બેઠક છે કે નવસારી લોકસભા બેઠક છે, તેમાં સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની જે પ્રક્રિયા જે છે તે ચાલી રહી છે કે જે રીતે આંકડા સામે આવી રહ્યા છે કે જે મતદાનને લઈને, જો કે બપોરનો સમય હતો એટલે કહી શકાય કે જે લોકોની ભીડ ઓછી જોવા મળી રહી હતી મતદાન, પરંતુ હવે ધીરે ધીરે ફરી લોકો મતદાન કરવા માટે આવી રહ્યા છે. જો કે આપણે ફરી જોડાશું, ત્યાં સુધી મને રજા આપશો. જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. ગુજરાત ન્યૂઝ પર